પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા અને ત્યારે 10 સિટીના મેયરે કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને એનાયત કરી. એ વખતે આ મેયરને સંસદ ભવન, આપણી ભાષામાં કહીએ સંસદ ભવનમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યાંના નેટિવે પૂછ્યો કે ભાઈ તમે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા નથી, જોયા નથી, પ્રમુખ સ્વામી મહારાજ સાથે કોઈ તમે વાતચીત કરી નથી, તો તમે કઈ દ્રષ્ટિથી 10 અલગ અલગ સિટીના મેયરો કી ટુ ધ સિટી, કી ટુ ધ સિટી એટલે શું કે એ શહેરના પ્રમુખ સ્વામી મહારાજ માનવંતા મહેમાન છે, એની 25 જણની મિનિમમ રહેવાની, જમવાની, ટ્રાન્સપોર્ટેશનની, હરવા ફરવાની બધી જ વ્યવસ્થા એ જે તે મેયરે, જે તે સરકારે કરવાની હોય. કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે એ સગવડતા લીધી નથી, પણ એવું એનો પ્રોટોકોલ છે કે તમે આટલું બધું સન્માન આપો છો, શા માટે? વાહ, તમે એવું શું જોયું છે? એ વખતે મેયરે કીધું, તમે કહો છો સાચું, મેં પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક પણ સિંગલ મુલાકાત કરી નથી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના જે અનુયાયી છે, એમના ભક્તો છે, એમના જીવનમાં જે પ્રામાણિકતા છે, જે ચારિત્ર છે, જે વફાદારી છે, આજે અમે આ સ્ટેટમાં રહીએ છીએ કે જે બધા કેસીસ આવે છે એમાં ક્યાંય આ બીએપીએ સંસ્થા કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના હરિભક્તોના કોઈ કેસ નથી. એટલો એ લોકો આ દેશમાં રહી દેશને વફાદાર રહે છે અને વ્યક્તિગત જીવનમાં પ્રામાણિકતા રાખે છે. આ ઇમેજ પ્રમુખ સ્વામી મહારાજની એ કોના દ્વારા પડી? હરિભક્તો દ્વારા. હરિભક્તોના જીવનમાં એવી પ્રામાણિકતા હતી, એવી નીતિમત્તા હતી, એવો એમના જીવનમાં સંસ્થા માટે વફાદારીનો ભાવ હતો. આવા પ્રમુખ સ્વામી મહારાજના અઢળક પ્રસંગો છે.